ડભોઈથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી સિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા 5 મહિનાથી અદ્ધરતાલ હોવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી સિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા 5 મહિનાથી અદ્ધરતાલ હોવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના પણ બનાવો બની રહ્યા છે. આ રસ્તો જગવિખ્યાત ચાણૂદ કરનારી અને પોઈચા જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાહન ચાલકોની પ્રબળ માંગ છે કે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓની કામગીરી સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવે. જો કામ શરૂ કરવામાં સમય લાગે તેમ હોય તો તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવામાં આવે. સવાલ એ ઊભો થાય છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સટા ટીવી ન્યૂઝ, ડભોઈ.